બીજો એક સવાલ, હાલમાં જે ધારાસભ્ય ગઈકાલે કંપનીની બહાર બેઠા છે ધરણા પર, તો આપનો મત વિસ્તાર છે, તો આપ એને કેવી રીતે જુઓ છો? જો આ ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એને ધરણા પર બેસતા પહેલા કમસે કમ સરકારને કે જિલ્લા વહીવટી તંત્ર કે જે જવાબદાર લોકો હોય એને પત્ર આપવો જોઈએ કે મારા આ પ્રશ્નો છે એ ઉકેલો. ન ઉકેલો તો અમે આટલા દિવસ પછી ધરણા પર બેસીશું. એવો કોઈ પત્ર જ નથી. મેં જવાબદાર લોકોને પૂછ્યું છે, એવું કોઈ પત્ર જ આપ્યો નથી. આ બેઠા પછી બધું મોકલે છે, એ બરોબર નથી. એટલે પ્રશ્ન ઉકેલો હોય તો એના કોઈ ધારાધોરણ નક્કી કરવું પડે. એના કોઈ સરકારના પણ કેટલાક નિયમો હોય, અધિકારીને પણ સમય આપવો પડે. કારણ કે ફેક્ટરી પર કે ઉદ્યોગ પર દબાણ કોણ લાવે? અધિકારી. એવા અધિકારીને મેં પૂછ્યું, તેમને તો ખબર નથી, કોઈ પત્ર નથી, સીધા ત્યાં બેસી ગયા છે. એટલે પોલિટિકલી છે, રાજકીય રીતના છે. એક રાજકીય વાતાવરણ ઊભું કરવા ઝઘડિયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રયાસો છે, એનો આ હાથ છે. બાકી તો ઇન્ડસ્ટ્રીને લગતા કોઈ પણ પ્રશ્નો છે, લોકો અમારી પાસે આવે છે, અમે જિલ્લા સંકલન અથવા સરકારમાં રહી આવા પ્રશ્નો ઉકેલે છે. એના સિવાય બીજો વિકલ્પ જ નહોતો એમનો. હવે ઉઠવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. અમે તો સરકારે તો નક્કી કર્યું, તંત્રએ તો નક્કી કર્યું કે બેસો ભાઈ, જે સરકારની રીતના નીતિ નિયમમાં આવશે તે રીતના ચર્ચા વિચારણા કરીશું. કારણ કે કંપનીની પણ સમય જોઈએ, ઇન્ડસ્ટ્રીના જે સાથે જોડાયેલા કેટલાક લેબર વિભાગના જે કે કોઈ બી અધિકારી એને પણ સમય જોઈએ. કારણ કે આ જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન ફક્ત એક કંપની પૂરતો નથી. બધી જ કંપનીઓ, બધા જ ઉદ્યોગો સાથે આવા કેટલાક બધા ગંભીર પ્રકારના પ્રશ્નો છે. અને આવા બે કોઈ પણ પ્રશ્નો હોય, રોજગારીને લગતા પ્રશ્નો હોય, વેતન ઓછુંનું હોય, અથવા પીએફને લગતા પ્રશ્નો હોય, આવા બધા જ પ્રશ્નો અમારી પાસે અમે આવે છે. તો અમે સંકલનમાં અમે પ્રશ્ન પૂછીએ છીએ. સંકલનમાં પ્રશ્ન ઉકેલાય નહીં તો પછી અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ. સાથે એ પણ આજે ઇન્ડસ્ટ્રીઓ છે, આજે ઝઘડિયા જીઆઈડીસી ના બધા ઘણા મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે, અને એ ઉદ્યોગોમાં હજારો ને લાખો લોકોને રોજગારી મળે છે. એટલે ઉદ્યોગોને પણ વાતાવરણ એ પ્રકારનું આપણે આપવું પડે કે જેથી કરીને બીજા પણ ઉદ્યોગો આવે અને આવા અનેક લોકોને રોજગારી આપે. હા, કામધોરાના પ્રશ્નો ઉકેલવા જો હું ચોક્કસ માનું છું, પણ સાથે ઉદ્યોગોને ખોટી રીતના દબાવવા નહીં જોઈએ એ પણ હું માનું છું.